અત્યારે જ કહી દઉં નહીં, પણ આ છેલ્લે સુધી જોજો. હું અમદાવાદ એટલા માટે જાઉં છું. શું કરશે ઓડિયન્સ તારી? બોડી થશે બોડી. બતાય તો સિક્સ પેક લેવા માટે. બસ જો ગાંધી બ્રિજ પહોંચી ગયા છીએ બુક્સ લેવા માટે. તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ માય બ્લોગ. તો કાલના બ્લોગમાં મેં તમને કીધું હતું કે હું જવાની છું અમદાવાદ. તો હા, આજે અત્યારે મારે અમદાવાદ જવાનું છે. હજી તો વાર છે બસ સ્ટેશન જવાની, કેમ કે મમ્મી ને પપ્પાને બહાર ગયા છે, એ આવે પછી જવાનું થશે. અને કાલથી અમદાવાદ જવાનું છે. તો હું અમદાવાદ શું કામ જાઉં છું એ તમને આ બ્લોગમાં હું કહીશ, કે અત્યારે જ કહી દઉં નહીં, પણ આ છેલ્લે સુધી જોજો. હું અમદાવાદ એટલા માટે જાઉં છું કે હું અમદાવાદ સ્ટડી કરું છું. આ તો વેકેશન હતું એટલે હું સુરત આવી હતી, બાકી હું અમદાવાદ જ રહું છું અને ત્યાં હોસ્ટેલમાં રહું છું. એટલે બધું લઈને જવું પડે, ટમેટા, લીંબુ, મરચાં, કારણ કે ભેળ બનાવીને ખાવાની થાય ને, એટલે શાક રોટલી તો કેટલા ખાવા હોય, બી હોસ્ટેલના ના મજા આવે. એટલે પેક કરી દીધા છે બેગ મસ્ત, અને મમ્મીએ સરસ લાડવા બનાવી દીધા છે ચૂરમાના, અને ચેવડો બનાવી દીધો છે. બહુ બધો નાસ્તો ડીમાર્ટમાંથી લીધો, એ બી તમને બ્લોગમાં બતાવ્યું હતું. તો હવે જઈએ. તો બસ જો બેગ ને એવું બધું પેક થઈ ગયું છે, ને બહાર હું જે લેતા આવી છું. આ જો બેગ, એક ઠેલો, એક આવાળું બેગ છે, એક લેપટોપ બેગ છે, એક પર્સ છે, અને વિમલનો ઠેલો ઓલવેઝ લેવાનો જ છે આ તો. એટલે વિમલનો ઠેલો તો બધી હારે જ ફરશે, ગમે એવી પ્રીમિયમ બેગ લઈને જાઓ તોય. એટલે હવે રેડી થઈ ગયા છીએ. અને આ કોથળી વિચારું છું કે આ કોથળી છે ને આ બેગને પહેરાવી દઉં, એટલે જેથી કરીને છે ને ધૂળવાળી ન થાય ને બગડે નહીં. એટલે હાય ટીકો 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 લેને ટીકો ટીકો. સિક્સ પેક ફેમિલી પેક છે, આવડે છે. તો બસ જો જવાનો ટાઈમ થઈ ગયો છે. પપ્પા નીચે બેગ લઈને ગયા છે, અને હવે પપ્પા મૂકવા આવે છે. અને હવે એમ કે છેલ્લી વાર છે તો ભગવાનના દર્શન કરતા જઈ. ભગવાન પૂડી ગયા છે પણ તોય જગાડવી. તો ભગવાનના દર્શન કરી લો. બસ જો હવે હું જાઉં છું. તો ને ભાઈ તો હવે હંતાઈ છે. હાલ બહાર તો હાલ, અને બાય તો કે અહીંયા તો આય. હાલ ને. તો ભગવાનને પગે લાગી લઈ. બસ હવે તૈયાર થઈ ગયા છે. પપ્પા તો બેગ લઈને વહી ગયા. તો હવે જઈએ આપણે ફટાફટ નીચે. મમ્મી હાલ. બસ જાઉં. જય સ્વામિનારાયણ. આવજો. હું બસમાં બેસી ગઈ છું, અને એટલો વરસાદ હતો ને, હજી વરસાદ શરૂ છે. જો હજી વરસાદ આવે છે, એટલે હું કંઈ વિડીયો શૂટ કરી ન હોય કે, કારણ કે ઠેલા માંડ ઉપર ચડાવવાના છે. એટલે હવે બસમાં બેસી ગઈ છું, અને હવે એડિટિંગ થોડું બાકી છે તો એડિટિંગ કરીશ. અને હવે કાલ સવારે પહોંચીને પછી સીધા અમદાવાદ મળ્યું. રૂમ છે, એમાં પેલો વાળો બેડ, બીજો નંબરનો બેડ મારો છે. સવારે ઉઠી હતી ત્યાં થોડુંક વરસાદ જેવો હતો, એટલે મેં બહુ ક્લિપ્સ નહોતી લીધી. અને કાલ રાતે પણ એટલો વરસાદ હતો સુરતમાં, એટલે અમદાવાદ આવી ગઈ છું. અને હમણાં નાહી ધોઈને તૈયાર થઈને કોલેજ જવાનો ટાઈમ થઈ જશે, એટલે જાશું આપણે કોલેજ. આજે તમને મારા ફ્રેન્ડ્સ ગ્રુપથી મળાવીશ તમને બધાને.
બસ જો રેડી થઈ ગઈ છું અને કોલેજ જવા માટે નીકળું છું. તો હજી તો હું ચાલીને બીઆરટીએસ જઈ પછી ત્યાંથી હું જઈશ કોલેજે. તો હાલો તમને લઈ જાઉં. મસ્ત વાતાવરણ થઈ ગયું છે, ત્યારે વરસાદ આવે એવું થયું છે અને હું છત્રી લઈ જતા ભૂલી ગઈ છું. હવે જોઈ વરસાદ ન આવે તો સારું. કોલેજેથી છૂટી ગયા છીએ અને હવે જઈએ છીએ બુક્સ લેવા માટે, કારણ કે કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ છે અને હજી બુક્સ લીધી નથી. તો જાય છે ને આજો મારા ફ્રેન્ડ્સ જાય છે. હાય. આ અડધા લોકો બહાર ઊભા છે. હાય પ્રશાંત. હેલો. આ અમારી બેસ્ટ ફ્રેન્ડ અને અડધા છે એ નથી આવ્યા. આ કેમ હશે છે? હે કોણ અડધા? અડધામાં કોણ? એ અડધા લોકો ગયા ને બુક્સ લેવા માટે. આપણો બીજો પીકે. તો બસ જો હવે જાય છે બુક્સ લેવા માટે, નીકળી ગયા છીએ. અને આ જો બધા માટે. પણ માણેક ચોક ઊભા છીએ. મારા બે ફ્રેન્ડ છે એ બીજે વયા ગયા છે. એ ઊંધા ગાડી લઈ ગયા છે એટલે. તો બસ જો ગાંધી બ્રિજ પહોંચી ગયા છીએ બુક્સ લેવા માટે. અહીંયા તમને દેખાય છે નકરી બુક્સની દુકાનો છે. આ બધા ભાઈઓ અમારા અને પાછળ બધી બહેનો. તો જાય છે ફટાફટ બુક્સ લેવા માટે. આપેલો છે ગાંધી બ્રિજ ઉપર જે છે એ ગાંધી બ્રિજ છે અને એની નીચે જ છે બુક્સને સ્ટોર. તો જઈએ ને બુક્સ ને એવું બધું લઈએ. તો બુક્સ ને એવું બધું લેવાઈ ગયું છે ને હવે જાય છે નાસ્તો કરવા માટે, કારણ કે નાસ્તો નથી કરવો સવારનો અને ભૂખ લાગી છે જોરદારની. જમવું પણ નથી બપોરનું. ને આ બધા જો ઓ મિત્રો. તો બસ કહીશું હોસ્ટેલ પહોંચવા આવી છું અને બુક્સ ને એવું બધું લેવા ગયા હતા ને આવી ગયું. બહુ થાકી ગયું. જો આ પાણીપુરી ખાવા ગયા હતા એ વાળી બુક્સ નથી લીધી. બાકી બહુ મજા કરી અને હવે આ વિડીયોને એન્ડ કરીએ. તો તમને આ વિડીયો પસંદ આવે તો જલ્દી જલ્દી લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો મળીએ જલ્દી નેક્સ્ટ બ્લોગ. બાય.